નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતનું વિશેષ મહત્વ છે અને શ્રાવણ માસમાં આવતી પુત્રદા એકાદશી તો ભક્તો માટે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની શ્રદ્ધાપૂર્વક પૂજા અને વ્રત કરવાથી સંતાન સુખ, સંતાનનું કલ્યાણ અને પરિવારની સુખ શાંતિ માટે ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે. પરંતુ શું તમે જાણો છો કે પુત્રદા એકાદશીનું વ્રત કેવી રીતે કરવું? કઈ પૂજા વિધિ રાખવી? કયો મંત્ર જાપ કરવો? શું ખાવું અને શું ટાળવું? અને આ વ્રત સાથે જોડાયેલી પ્રાચીન કથા શું છે? આજના આ વિડીયોમાં આપણે પુત્રદા એકાદશી વિશેની સંપૂર્ણ માહિતી સરળ ભાષામાં જાણીશું. તો અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો. તો ચાલો આજે આપણે સૌથી પહેલા તે જાણીએ કે પુત્રદા એકાદશીનું મહત્વ શું છે અને આ વ્રત કયા દિવસે કરવામાં આવે છે. રવિવાર 23 ઓગસ્ટના રોજ શ્રાવણ સુદ પક્ષની એકાદશી છે. તેને પુત્રદા એકાદશી વ્રત કહેવામાં આવે છે. એકાદશી પર ભગવાન વિષ્ણુનું વિશેષ પૂજન કરવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે વ્રત પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. પુત્રદા એકાદશી વ્રત ખાસ કરીને સંતાન સુખ અને સંતાનની ઉન્નતિની કામનાથી કરવામાં આવે છે. પુત્રદા એકાદશી વર્ષમાં 2 વખત આવે છે. એક પુત્રદા એકાદશી શ્રાવણ માસના સુદ પક્ષમાં અને બીજી પોષ માસના સુદ પક્ષમાં આવે છે. શ્રાવણ ભગવાન શિવની આરાધના માટે વિશેષ મહિનો છે, જ્યારે એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. તેથી શ્રાવણની પુત્રદા એકાદશીનું ધાર્મિક મહત્વ ખૂબ જ વધી જાય છે. આ તિથિ પર ભગવાન શિવ અને વિષ્ણુનો વિશેષ અભિષેક કરવો જોઈએ. આ વ્રત કરવાથી ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થઈ શકે છે. સાથે જ ઘર પરિવારમાં સુખ, શાંતિ અને સકારાત્મક વાતાવરણ જળવાઈ રહે છે. માતા પિતાએ સંતાનની સફળતા અને સારા ભવિષ્ય માટે પણ આ વ્રત કરવું જોઈએ. પુત્રદા એકાદશીના વ્રતની તૈયારી 1 દિવસ પહેલા 10મી તિથિ એટલે કે 22 ઓગસ્ટથી શરૂ કરી દેવી જોઈએ. 10મીની સાંજે સાત્વિક અને હળવું ભોજન કરવું જોઈએ. ભોજનમાં તામસિક પદાર્થોથી બચવું જોઈએ. એકાદશીની સવારે વહેલા ઉઠીને સ્નાન કરો. ત્યારબાદ ઘરના મંદિરની સફાઈ કરીને ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવનું ધ્યાન કરો. પૂજામાં ધૂપ, દીપ, ફૂલ, માળા, બિલ્વપત્ર, આકડાના ફૂલ, ધતુરો, ચોખા, રોલી અને નૈવેદ્ય જેવી સામગ્રી રાખો. ભગવાન વિષ્ણુની પૂજામાં તુલસી દળ અવશ્ય અર્પણ કરો, જ્યારે શિવ પૂજામાં તુલસીનો ઉપયોગ કરવામાં આવતો નથી. પૂજા પૂરી કર્યા બાદ પુત્રદા એકાદશીની કથા જરૂરથી સાંભળો અથવા તો વાંચો અને અંતમાં ભગવાનની આરતી જરૂર કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો શ્રદ્ધા પ્રમાણે જેટલી વાર શક્ય હોય તેટલી વાર જાપ કરી શકાય છે. પૂજામાં ભગવાન વિષ્ણુ સામે એકાદશી વ્રત કરવાનો સંકલ્પ લેવો જોઈએ. ત્યારબાદ દિવસભર પોતાની ક્ષમતા અનુસાર વ્રત રાખો. જે લોકો સંપૂર્ણપણે નિરાહાર ન રહી શકે તેઓ ફરાહાર કરી શકે છે. વ્રત દરમિયાન મન શાંત રાખવાની અને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવાની પરંપરા છે. સાંજના સમયે પણ ભગવાન વિષ્ણુની પૂજા કરો અને દીપ પ્રગટાવીને પ્રાર્થના કરો. બીજા દિવસે એટલે કે દ્વાદશી તિથિ પર સવારે વહેલા ઉઠીને સ્નાન કરો. ત્યારબાદ ભગવાન વિષ્ણુની પૂજા કરીને વ્રત પૂર્ણ કરવાની પ્રાર્થના કરો. જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવ્યા પછી અથવા પોતાની ક્ષમતા અનુસાર
દાન આપ્યા પછી જ પોતે ભોજન કરવાની પરંપરા છે. આ રીતે એકાદશીનું વ્રત વિધિ વિધાનથી પૂર્ણ માનવામાં આવે છે. પુત્રદા એકાદશી પર નદી સ્નાન અને દાન પુણ્યને પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે કોઈ પવિત્ર નદી કે સરોવરમાં સ્નાન કરીને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું જોઈએ. સ્નાન પછી નદી કે જળાશયમાં દીપદાન કરવાની પરંપરા પણ છે. જો કોઈ કારણસર નદી કે સરોવરમાં સ્નાન કરવું શક્ય ન હોય તો ઘરે સ્નાન કરતી વખતે પાણીમાં થોડું ગંગાજળ ભેળવી શકાય છે. ત્યારબાદ ભગવાન વિષ્ણુની પૂજા અને દીપદાન કરો. પૂજા પછી જરૂરિયાતમંદ લોકોને અન્ન, વસ્ત્ર કે પોતાની શક્તિ અનુસાર અન્ય ઉપયોગી વસ્તુઓનું દાન કરવું એકદમ શુભ માનવામાં આવે છે. પરંપરાગત માન્યતા પ્રમાણે સંતાનની ઈચ્છતા રાખતા દંપતી, સંતાનના સુખ અને કલ્યાણ માટે પ્રાર્થના કરતા માતા પિતા, પરિવારની સુખ શાંતિ ઈચ્છતા ભક્તો, ભગવાન વિષ્ણુની ભક્તિ કરવા ઈચ્છતા લોકો માટે પણ આ વ્રતનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. એકાદશીના દિવસે પોતાની ક્ષમતા પ્રમાણે જરૂરિયાતમંદ વ્યક્તિને અન્ન, ફળ, કપડાં અથવા તો અન્ય ઉપયોગી વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવે છે. દાનમાં દેખાડા કરતા ભાવનાને વધારે મહત્વ આપવામાં આવે છે. સૌથી મહત્વની વાત એ છે કે પુત્રદા એકાદશીનો અર્થ માત્ર પુત્ર પ્રાપ્તિ સુધી મર્યાદિત રાખવો યોગ્ય નથી. આજના સમયમાં તેને સંતાનના સુખ, સારા સ્વાસ્થ્ય, સારા સંસ્કાર અને પરિવારની સુખ શાંતિ માટે ભગવાન વિષ્ણુની પ્રાર્થના તરીકે પણ સમજવું જોઈએ. તો મિત્રો, આ અતિ પવિત્ર પુત્રદા એકાદશી સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી. વ્રતની પૂજા વિધિ. ભગવાન શ્રી વિષ્ણુ આપ સૌની મનોકામના પૂર્ણ કરે, તમારા પરિવારને સુખ શાંતિ આપે અને સંતાનના જીવનમાં સુખ, સમૃદ્ધિ તથા સારા સંસ્કારો આપે એવી ભગવાન શ્રી વિષ્ણુના ચરણોમાં પ્રાર્થના. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને આવી જ ધાર્મિક તથા ઉપયોગી માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટમાં શ્રદ્ધાથી લખજો ઓમ નમો ભગવતે વાસુદેવાય. આભાર. ચાલો મળીએ ફરી એક નવી ધાર્મિક માહિતી સાથે. જય શ્રી હરિ. હર હર મહાદેવ.